અને ખારા હવામાં તો સુખદેવભાઈને આપી દઉં 24 તારીખે અમારા વિઝા રિજેક્ટ થઈ ગયા પહેલાં અને અમને એનું કોઈ દુઃખ નથી. ના એ અકાભાઈ કહું, આપણા નરેન્દ્રભાઈ મોદીના વિઝા છે ને એ પણ રિજેક્ટ થયા હતા. ના ના અને પછી આપવા પડ્યા હતા. એટલે અકાબા તમને પણ અમેરિકા વાળા એક વખત રિજેક્ટ કરે, તમને એક વખત તો મોડા રિજેક્ટ કરે, ના ના પણ પછી એનો છૂટકો ના થાય. એ તો તમારી યુટ્યુબ પર જોશે ને બધું. ફાલ્ગુનીબેન પાઠકને થયા હતા એટલે મારી ચિંતા જેવું નથી. જીગ્નેશભાઈ કહે 5 વાર થયા હતા એવું ન હોય, થાય જ તે થઈ જાય. પણ મને કહો કે તમે માતાજી કરો છો વિઝામાં કાયમ ન આવ્યા, ત્યારે મેં કીધું હોય કે માતાજી સ્પોન્સર ગોત દે, તમને સુધી પહોંચાડે. પછી અંગ્રેજીમાં જવાબ તો તમારે જ આપવો પડે. માતાજી ન કહે બેટા લંડન બોલી, એ માતાજી તમારે જ કરવું પડે. માં તમને પહોંચાડી દે આગળ. તમારે માં તમને નોકરી અપાવે, નોકરી તમારા હાથમાં છે, તમારે કેવી રીતે હોય. બધી જગ્યાએ માં હારે ન હાલે. સાયકલમાં પંચર પડે માને યાદ ન કરે, હાથે કરી લેવાય પંચર, બધું માપે હોય એટલે કાંઈ વાંધો નહીં, મજા આવી આવે. પાછું મને ફેર જ પડતો, કારણ કે આ તો ચોમાસું હતું એટલે. બાકી મને ચોમાસા પછી કે તું જવું નહીં, મસ્ત ધંધો હાલે હા ભાઈ. ચોમાસામાં જ જવાય, કોઈ ન બોલે અંતર અત્યારે કોઈ ન બોલો, બધા કલાકાર જો નવરા બેઠા. પૂછો ખોટી વાત છે, ધંધો જ નથી અત્યારે ચોમાસામાં. કેરી કલાકારને કડિયા મોરા પડી જાય સીધા બિચારા. હું કેરીમાં ચાંદા પડી જાય, કલાકાર માંદા પડી જાય ને કડિયા દારૂએ ચડી જાય. જય સીતારામ, મને ખબર પડી હતી નિયમ છે. કારણ કે મારી બાજુમાં એક રમેશભાઈ બીજી લાઈનમાં રહે છે, બુટલેગર છે. એનો હમણાં જન્મદિવસ હતો બુટલેગરનો. તે એને વિચાર આવ્યો કે હું ઝાડવા વાવું મારા જન્મદિવસ માથે. તે ગામમાં ઝાડવા વાવતા હતા. પછી મેં શું પૂછ્યું ને શું કરે કે ઝાડવા વાવું છું. કેમ કે જન્મદિવસ છે મારો. મેં બુટલેગર થઈને તને સારો વિચાર આવ્યો, મોટી વાત કહેવાય. તે કામ કરી કીધું પોલીસ સ્ટેશનમાં થોડાક ઝાડવા વાય તો એ સારું લાગશે કીધું તારું. યા મને કે અહીંયા ન વવાય. મેં તું કાં કી ઝાડો પછી આપણને પકડાવે કે મારી ન શકી પકડાવો. પોલીસ જાણવા કોઈ જ ન હોય એટલે એ જાણવા આપણને પકડાવે. વાહ વાહ, એનો સારો જવાબ હતો, મજા આવી. અને વિઝા નહીં માનો તમને કારણ કહું, કારણ કે હું તો અભણ માણસનું મને દિલ્હી મોકલો છે. દિલ્હી મોકલો હિન્દી બોલો. હિન્દી મારા બાપ 7 પેઢીમાં કોઈ બોલ્યા નથી, મારે બોલવાનું આવ્યું. મુદ્દો શું છે, મને તો પહેલાં એમ કીધું કે તમે અંદર જાય છો તમને પૂછશે કયા વિઝા છે, તો તમારે શું કહેવાનું કે P3. અહીંયા જાતે જાતે હું ભૂલી ગયો. મને કે કયા વિઝા છે, બીજું MP3. મને કે ક્યાંથી આવો છો, હળવદથી સાહેબ. પાછા ભાઈ જોઈ હાલ નીકળ્યા સાહેબ. હું તો અભણ માણસ છું, મને નથી યાદ રહેતું અંગ્રેજી શબ્દ. એમ હું દિલ્હી ફ્લાઇટમાં જાઉં તો હું ફ્લાઇટનું નામે ભૂલી ગયું. સાહેબ આ કાંતારા ફ્લાઇટ ક્યાં આવશે. મને કે પહેલાં કાંતારા પિક્ચર છે, તમને ખબર નથી. મેં તો કે વિસ્તારા, તારે મને ખબર વિસ્તારા ફ્લાઇટ છે. હું તો કાંતારા જ સમજો એટલે ગયું. ને આપણું કામ એ નથી અંગ્રેજી બોલવું. લાભુદાન હતા એને નથી મળ્યા, કાનાભાઈ હતા એને નથી મળ્યા, નયાબેન પટેલ હતા એમને ન મળ્યા, ગૌતમભાઈ ઠાકોર હતા એમને ન મળ્યા, અમારા ગઢવી ભરતસિંહ ચૌહાણ આ બેઠા દરબાર છે બા બાપુ એને ન મળ્યા. એ બધા પાછી ખુશી થઈ કે મારે તમને ન મળ્યા. હા એને લાસ્ટ છેલ્લા ભરતનો વાળો હતો અને ભરતને કીધું કે તમારા લીડર છે જકાબા કલાકાર, એ નયાબેન પટેલ કલાકાર એમને, અને એક ગઢવી પેલા શું નામ ગઢવી જયદીપભાઈ, આ બધાને બીજાને મળ્યા. તમારે જવું છે આ કે અહીંયા જઈને એકલો શું કરી શકીએ. તે કે બીજી વાર હકાબા તું ત્યાં કાગળિયા મળતો હોય કે. સાચી વાત છે. ભરત અને નથી આવડતા નામ એમ. અઠવાડિયા 12 કલાકમાં કે આટલું પાકું કરી નાખું. 12 કલાક અમારે પેઢીઓ પાકી અંગ્રેજી કરે કે કોઈ દી. મને પૂછ્યું તું ક્યાં જવાનું. મેં સાહેબ અમેરિકા. અચ્છા કયા શહેરમાં. તું સાઉથ કોરોલિના. બીજે ટેક્સાસ. ત્રીજે મિશિગન. ચોથે હવે આવડી ગયું ને, એ નહોતું આવડતું ભાઈ. હા આવડ્યું લો, નથી આવડતું. પાછો મુદ્દો શું સાહેબ એટલું યાદ રાખવાનું. પહેલો પ્રોગ્રામ તમારો ક્યાં છે તો કે સાઉથ કોલોના. પણ કઈ જગ્યાએ. સ્વામિનારાયણ મંદિર સાચું પડ્યું. બીજો પ્રોગ્રામ ટેક્સાસ. કઈ જગ્યાએ. સ્વામિનારાયણ મંદિર સાચું પડ્યું. ત્રીજો મેં તો એ સાહેબ સાઉથ કોલોના કઈ જગ્યાએ. એમાં SDST એવું હતું, મને કોઈ વાત ન આવડ્યું. એ સનમ હતું આવડ્યું મને કોઈ વાત. હાલો પાછા કોઈ દિલ્હીમાં આપણે જવું નથી. મોદી સાહેબ ભલે ગયા. દિલ્હી મને હેરાન થઈ ગયું પહેલી વાર. મુદ્દો એ છે કે મારા 2 ગીત આવે છે. એક હિન્દીમાં ગાયું છે, શિવનું ગીત છે, કાલથી જો કાલે આવશે. અને એક છે
એ ગીત લખ્યું મારા ભરતસિંહે. એના શબ્દ બહુ સારા છે. લોભિયા બેઠા છે બધાનું બોચ મારવા, આવું ગીત આવે મારું. 2 દિવસમાં આવશે. ભરતસિંહ હમણાં 24 કલાક મારા ભેગા ભૂખ્યા રહ્યા. પછી ને એમ થયું ગારું આટલું બધું લોભી માણસ મેં ક્યાંય જોયો નથી, પણ બહુ સારા શબ્દ લખ્યા. અમે દેવ પગલી છે મારી સાથે, મેં 2 હારે ગાયું છે, પણ ગીત બહુ મજા તમે જોઈજો. હા, અદ્ભુત છે. એકાદ લાઈન સાંભળી દઉં તમને, એક જ સાંભળી દઉં. એવા લોભિયા બેઠા છે દાન ફેરું કરવા, એવા લોભિયા બેઠા છે દાન ફેરું કરવા, એ ભેરું કરવા બધાનું મૂછા મારવા, ભેરું કરવા બધાના મૂછા મારવા. એવા લોભિયા બેઠા બધાનું મૂછ મારવા. સિગરેટનો શોખ જ નહીં, એ માગ્યું બીડીયું આ બહુ પીવે, પાછી સિગરેટની સિસ્ટમ નહીં, મફતનો માવો એને બહુ ભાવે, કોઈનો મફતનો મૂકે નહીં, એને શબ્દ સાચા કહો તો ઓલા લુભિયા બેઠા છે દાન ફેરું કરવા, દાન ફેરું કરવા બધાના મૂછ મારવા, દાન ફેરું કરવા બધાના મૂછ મારવા. ઓલા લુભિયા બેઠા છે દાન ફેરું કરવા. આગળના શબ્દ હારા ભરતસિંહ લખ્યું છે, મારા મિત્ર છે, અને મારે લોભમાં જ લખ્યું છે. હું ભરતસિંહ ખવડાવતો નથી, મને ભૂખ લાગે તો જ નહીં ખવડાવવાનું. બીડી હું પીવું છું, સિગરેટ લેતો નથી, કારણ કે ટેવ પર જાય ચા આવી. બીડી તો કોઈક લઈ દે, સિગરેટ કોઈ મારો બાપ લઈ દે મને કેન્સલ કરી નાખી. આખું ગીત વિને મારી માથે બોલાવ્યું. પછી મને લાગ્યું હું એક જ નહીં, ઘણા લોભિયા દુનિયામાં છે. હું પણ માતાજી બધાને પાછા હરકા કરી નાખે પ્રાર્થના કરી. મને જોક્સ જ કહેવા હોય છે, પણ જોક્સ તો બધે કહું છું. અહીંયા ગાવાનો મોકો મળે, સમજે ને તમે. બીજે મને કોઈ ગાવામાં કોઈ સાંભળવા તૈયાર નથી. મને જોક્સ જ છે, બીજી વાત નહીં. જોક્સ હોય મને કંઈ છે નહીં, પણ ધંધો જ સાહેબ. આ તો દિલથી આવે છે અંદરથી. એ તો ગવાય, 2-3 જોક્સ કહેવાય પણ ગવાય. હું પણ ફરી એકવાર પ્રાર્થના કરું સદાશિવને માં ભગવતી મટાડી દે, કારણ કે એનો બહુ મોટો ભોગ છે અહીંયા આગળ. માની અદ્ભુત ભક્તિ છે, એટલે આપણે બધાએ પ્રાર્થના કરી સદાશિવને જલ્દી હાજર થઈ જાય. અને સુખદેવભાઈને પાછા કહું છે કે ભાઈ જો ત્યાં એ યારો કામ ચોર છે, કાંઈ વાંધો નહીં. હવે કલાકાર ક્યાં છે? શાબાશ, આવ્યો, જો આવ્યા. હા, પણ સુખદીભાઈ રજૂ કરે ને ભાઈ, આવું લાગે એનું સંચારનું કામ કરે ને. કોને રજૂ કરો? તમે કરો ભાઈ. પછી મારું નામ પછી બધે હું કોઈ દુશ્મની મારે કોઈને કરવી જ નથી પેલા, તમે કરો. આમાં અરે વાત ખબર પડે, કલાકાર એક બાકી દે હવામાં બેઠકા વાગે. મને નથી આવડતું સુંદર કરતા કરવું, એ ધંધો કરાય જ નહીં. ગાયું દે. હું શરૂઆતમાં 10 મિનિટ લઉં છું, પછી હું 1 મિનિટ લેતો નથી, મારો નિયમ છે. હમણાં હું આવતો હતો ને, મારી ગાડીમાં અમારા ભરતસિંહ સુઈ ગયા હતા, પણ એવા નસકોરા વાગતા હતા. એના નસકોરા બહુ વાગતા હતા. એમાં અચાનક જાગી ગયા. મેં શું થયું, કેમ જાગી ગયા? એ કે મારા નહાકોરા મને હમણાં આવી ગયા. એના નહાકોરાથી બી ગયા ઊંઘમાં. કેવી બધી વાત કહેવાય. હમણાં હું રબારી સમાજમાં પ્રોગ્રામ હતો મારો, રબારી સમાજમાં ઓલો પૂરાનો પ્રોગ્રામ હતો. હું જો પ્રોગ્રામમાં, એટલે મને રબારીના જવાને પૂછ્યું, એ કે અકાબા તમારામાં કોઈ હુરા પૂરા થઈ ગયા? મેં તો અમારા બધા પૂરા થઈ ગયા કીધું. કોઈ હુરા નહીં, નકરા પૂરા જ તે. હું બાકી હતો. હા, હમણાં અમારા બાજુના ગામમાં રામા મંડળ રમતું હતું. આ સત્ય ગીત છે. તેમાં એક ઇતર સમાજનો કોઈ હતો માણસ, એને ગઢવીનું પાત્ર લીધું, ગઢવીનું, અને સામે બાદશાહ ઉભો હતો. હવે એમાં કેવું છે, બાદશાહ ગઢવીને 5 હેન્ડલ મારે, આવું હતું. પણ બાદશાહ ખીચી ગયો, ગઢવીને 7 હેન્ડલ મારી લીધા. અને ગઢવીનો મગજ વેચ્યો હતો, ગઢવીનો હતો પણ એને ગઢવીનું પાત્ર ભેજ્યું હતું. ગઢવીનો મગજ વેચ્યો કે તને મોગલમાં ઉપાડ છે બાદશાહ કે.
તે બાદશાહના હાથમાંથી હેન્ડલ પડી ગયું કઈ મોગલમાં નહીં ભરાવાના તે બાદશાહને વ્યાયામ પડ્યો તે હવાના પરમાં બાદશાહ ગઢવી મોગલમાં નારી વધરવે છે બોલો બાદશાહ બીવે છે મોગલમાંથી અત્યારનો બાદશાહ હા અને એમાં છે તમારે દર અમાસે આવી જવાનું અહીંયા તમે આવો એટલે ઘણા બધા સારા સારા માણસો અહીંયા આવે છે હો સૂનું લાગે છે એટલે તમને વિનંતી કે દર અમાસે તમારે કલાક તો કલાક અહીંયા આવી જવાનું તમે તો માને અતિશય માનો છો પણ છતાંય તમારી હાજરી અહીંયા મહત્વની બને છે ઘણા હું જોઉં છું જ્યારે તમે આવો ત્યારે ઘણા વ્યવસ્થિત માણસો આવીને બે મજા આવે બધા વ્યવસ્થિત હોય પણ આમ ભયું લાગે એટલે તમારે આવી જવાનું બરાબર મારે બહુ બોલબોલ ન કરાય 10 મિનિટ બોલું છું એ ફાઇનલ છે પહેલી વાર બોલવું જ પડે નિયમ છે બોલવાનો પણ મારી ગાડી માથે લખ્યું છે મોગલ કૃપા એક ભાઈએ મને સવાલ કર્યો કે બીજાની ગાડીમાંથી મોગલ કૃપા લખ્યું છે તમારી પાછળ ગાડીમાં લખ્યું છે મોગલની મહેર એનું કારણ શું કૃપા અને મહેરમાં કંઈ ફેર ખરો મેં તો ઘણો ફેર છે શું મેં તો કૃપા હોય તો લોકો તમને સ્ટેજમાં બેહવા દે ગાવા દે અને મહેર હોય એટલે કોઈ તમને ઊભા ન કરે કાટલો જાડીને નક્કી કૃપા ન હાલે મહેર હોય છે એટલે ઊભા ઉઠે એવા દાખલા બન્યા છે સ્ટેજમાંથી હમણાં એ એક ભાઈ કહેતા મને કૃપા સારા માણસો છે ને એની અહીંયા જરૂર છે એવી ઉપર જરૂર છે સારા માણસો જલ્દી મળી જાય કે અહીંયા રહેતા નથી બધું ખોટી વાત છે બિલકુલ ખોટી વાત છે સારા માણસો કોઈ મરતા જ નથી આપણે બધા સારા જ છીએ તમે સારા છો હું સારો છું મરી જાવ આપણે ના વહેલા માણસો કેમ મરી જાય તમે દાખલો આપી દઉં છે એટલે હું તમારો જન્મ થાય ને સાહેબ એટલે તમારું આયુષ્ય નક્કી થાય કે હકાબા ગઢવી એનું આયુષ્ય 100 વર્ષનું પણ 100 વર્ષમાં હકાબા ગઢવીને કરવાનું શું કે 3 દીકરા છે એમાંથી એક દીકરો પરણાવવાનો 2 દીકરી પરણાવવાની 5000 પ્રોગ્રામ કરવાના 50 કરોડ રૂપિયા ભેગા કરવાનું આટલું હકાબાને 100 વર્ષમાં કરવાનું છે આટલું નક્કી થાય પણ આટલું હું 30 વર્ષમાં કરી નાખું એટલે મને ઉપાડ લે ધાડ દે તમારું કામ જેટલા વર્ષનું હોય એટલા વર્ષે પૂરું કરો હિંમત છે તમને એક ગૌશાળા તમારે કરવાની છે 100 વર્ષમાં પણ તમે 2 કરી નાખો ને મેં ગયા વખતે કીધું પણ છેલ્લી વાર કીધું હિંમતનો દાખલો આપી દઉં હિંમતની ગૌશાળા છે બહુ અદભુત ગૌશાળા છે ને ગાયોની સેવા કરે હિંમતસિંહ પણ અહીંયા મને બોલાયો મને કે પ્રોગ્રામ નક્કી કરવો હકુબા તમે પ્રોગ્રામમાં આવો તો પ્રોગ્રામ નક્કી કરી નાખીએ એટલે હું જો ઈરાને એક આંખલાનો અહીંયા સોદો થતો હતો આંખલાની કિંમત 1.25 લાખ રૂપિયા થઈ હિંમતસિંહ 1.25 લાખ રૂપિયાને આપી દીધા અને એ વયો ગયો ભાઈ પછી મને કે હકુબા તમે કેટલા લઈશો મેં તો 1.5 લાખ રૂપિયા મને કે 1.5 લાખ રૂપિયા હતા છે મેં તો આંખલાના 1.25 લાખ ને હકલાના 1.5 લાખે દે બોલો હકલા કરતા જ દુનિયામાં આંકલો મોંઘો છે આ દુઃખની વાત છે કહેવાય ન કહેવાય પડકી હતી આવી તો ઘણી બધી દુઃખની વાત હું કહેતો નથી કોઈને હું કઈ બોલવું એમ કહો ભરતસિંહ છે કાળિયા રાજપૂત છે ચૌહાણ અદભુત ગાય છે એને આપણે સાંભળશું પણ કલાકારનો અત્યારે થોટ લાગી ગયો હે હું તમે એમને મળશો કાંઈ ત્રણે જ બેઠા છે 47 કલાકાર આવ્યા છે કેટલા અહીંયા સાંભળવાળા ઓછા ગાવાળા બધું આવે છે શું કરવા મોગલમાંની મેયર છે એમાંથી અહીંયા હું ભલે બેઠો હોય પણ મને લિસ્ટ આપવામાં આવે છે અહીંયા આયોજકો નીચે બેઠા છે હું તો ખાલી ચીઠીનો ચાકર છું ભાઈ મારી કોઈ હું ચીઠીમાં આવું નહીં ક્યાંય એનું કારણ શું છે કલાકારનો વારો ન આવે ને મચ્છી તો હવારમાં ફોન કરી તમારા બાપુનું સ્ટેજ હતું તમે એકલા જ બોલ કરતા હતા એટલે આપણી પાસે આવી ગયું છે આ પ્રમાણે બધાને મૂકવાના થાય છે ભાઈ બરાબર છપ્પા ખારું હવે એને કોમન થઈ ગયું બધાને આવડે મારા છોકરાને આવડે કાં તો બેઠો બેઠો છપ્પા ખારું આ તમે આબરું લેવો બસ એટલે મેં ગાય હું ગાતો જ નહીં છપ્પા ખરા આ ધંધો કરતો દસુલાલ કરતો મને છપ્પા કરવું આવડીનો અર્થ ખબર નથી પડતી એટલે આજે મેં ગાયું ને એનો મતલબ શું મને ખબર નથી એટલે હું ધંધો કોઈ મળી જતો ન કરું હું ઘણી વાર બોલ્યો છું કે કોઈ પણ ગીત ગાવું ને તો એના શબ્દનું આપણે ભજન ગાય ને તો ખબર પડે ભજન શું કહેવા માગે મુદ્દો એ છે આમાં બધા દોષ લાગે છે શબ્દ દોષ વાણી દોષ ઓલા દોષ પેલા દોષ દોષ જ છે આમાં અને છેલ્લે ખાવા ધાન નથી તું આમાં ખોટું ગાવ ને ખોટું બોલો ને નિયમ છે ખોટું ગાવાથી ખોટું બોલવાથી ખોટું વાણીથી એટલા બધા દોષ લાગે કલાકાર છેલ્લે દબાવીને નાટા મારતા હોય સાહેબ હા એટલે મુદ્દો આ છે હું ખોટું બોલું છું ને એમાં જોક્સ એટલે ખોટું એમાં દોષ ન લાગે ખોટું જ છે ખોટું તેમાં જોક દોષ જ ન લાગે હું એમાં તમારો દોષ સાંભળો હવે જો આજ ભલે જે પંખો ચાલુ કર્યો પણ હવે કોઈ દી શિયાળામાં પંખો ચાલુ કરતા નહીં
કલાકારના હાડ બે જાય અહીંયા ફફડાટી વાગી મારી દીકરી. વાહ, અડધો કલાક પહેલાં મને ફરમાઈ જાહેરાત આપી, તું ભૂલી જ ગયો પેલા એક ગાડી નડે અડધો કલાક પહેલાંની GJO0871 એટલે 0871 ગાડી જેની હોય ને હટાવી લો એવું મને અડધો કલાક પહેલાં કીધું તો હટી ગયું મને ખબર છે નહીં કે હટાવી લેજો પેલા. આ બધી પરાકાષ્ઠા કહેવાય. આજે હું તમને દુઃખની વાત કરું. દુઃખની વાત તમે હાઈબ્રિડ નહીં કીધી. દુઃખની ઘણી વાતો છે. એક વાત કરું 2 મિનિટ બાકી ત્યાં સુધીમાં મારી પોતાની. હું નાનો હતો 7-8 વર્ષનો ત્યારે મને ટોપરા પાક બહુ ભાવતો પણ મારી પાસે પૈસા નહોતા. ખાવો સીનો તું બસમાં બેઠો હોય ને તો મને વિચાર આવે કે આ બસ ઊંધી પડે 52 જણા મરી જાય અને કંડક્ટરનો ઠેલો હું લઈ લઉં એમાંથી પૈસા કાઢીને 100 ગ્રામ ટોપરા પાક ખાવું. આવો વિચાર મને આવતો. સાચું કહું હકીકત સાહેબ હમણાં એ વાતને 30 વર્ષ થયા પછી મને હમણાં જમણવારમાં ટોપરા પાક આવ્યો અમારી સામે. મને ભાવ્યો નહીં. મેં ટોપરા પાકને ઠપકો આપ્યો. હે ટોપરા પાક તારી માટે થઈને હું 1 દી 52 જણાને મારવા તૈયાર થયો હતો. આજ તું મને ભાવતો નથી. આ દુઃખની વાત છે. કરાય ન કરાય પણ કરી. સારા એવા ઉસ્તાદ અનિલ ઉસ્તાદ અહીંયા અદ્ભુત રોજે રોજ આવી જાય છે. અમાસના દિવસે બાપુ રન ભારતીના દીકરા ગોપાલ ભારતી, રવિભાઈ બેન્જો માતે, લાભુદાન રવિભાઈ બે એકબીજા સમસલા કરીને આવી જાય છે અહીંયા. જોરદાર તાળીના ગળાથી વધાવો. સૌથી પૈસા ઓછા હોય તો આમના સૌથી વધુ મહેનત હોય તો આમની સાહેબ. આ લોકોને બહુ મહેનત, સૌથી પૈસા ઓછા. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર નક્કી કરે કે આપણે કોઈ કલાકારમાં વગાડવું નથી સાહેબ. કલાકાર રોવે. અમારામાં વગાડો અનિલભાઈ, પણ એકતા નથી. છે મરો તારે બીજું શું નથી. આપણે શું કર્યું? જીતુભાઈ બેઠા છે. એક જાહેરાત આપી મને બિલકુલ ન ગમી. મને કે કલાકારને કહેવાનું કે પેટી લઈને આવે, એક પેટીમાંથી બધાએ બેહી ન જાય. પેટીનો ભાવ હાઈબ્રો દરબાર. પેટી લઈને આવે 40,000 નહીં આવે, કોઈ લઈને ન આવે. આવી જાહેરાત કરાય. દુઃખની વાત છે. આવી જાય દફે. હા આવ્યો જકલો શું કરી લેવું? પેટીમાં ગાવ કલાકાર ભાઈ ન હોય કલાકાર પેટી. મોવાથી કોઈ પેટી લઈને આવે કરો. પેટી લાવી ગાડી જોયા રે. પેટી બસમાં લઈને ભાઈ વજન ભાઈ કોઈ દરબાર કઈ વાંધો નહીં. જે હોય એમને ભાઈ ગયો. આપણે શું તો જાજો ટાઈમ ને લેતા છાંચલા અને મહેશની બેને કહું અડધો કલાક ટાઈમ લે એટલે 12 સાડા 12 થાય ને 12:30 હબીદાબેન મીર એટલે 1 વાગે. 1 પછી બીજા 9 કલાકાર છે એને આપણે 3 વાગ્યા સુધીમાં લઈ લેવાના બધાને. હું બધા કલાકાર ઘણા કલાકાર છે અહીંયા સાહેબ. હું એટલે બધાનો વારો આવી જાય અને કદાચ અમને નામ ખબર ન હોય તો અહીંયા આવીને કહેજો કલાકાર કે હું પોતે આવ્યો છું અહીંયાથી તમારું નામ આપશું બરાબર. તો હું સાચલાને કહું મને નામ આવડી ગયું. સાચલા નામ હું ચાખલા કહેતો હતો પણ હવે સાચલા આવડી ગયું મને. આવો સાચલા સાહેબ. મહેશભાઈ તમે આવો. આવો બાબા મને એક ઈચ્છા છે. અમે 3 કલાકારો કદાચ ભાઈને હજુ 5 મિનિટ લંબાઈ અકાબા હવે આટલી મોજ ખાલી 5 મિનિટ આપ અકાબા આવી જાઓ. અને જો અકાબા બાપાને એવી વાત મેં કીધું વાત કરું તો વાત નહીં કરી. બાપા મેં જે મારે કહેવાનું તમે કાનમાં કહી દીધું. જો વાત ના થાય સાહેબ. ખેદાન મેદાન કરીએ પણ હવે અમે શું કરીએ? અમારું લે મારા ખાસ પરમ મિત્ર ભાઈ જેવા ભાઈબંધ જો કે લગભગ એમને ખબર છે એમનું હું એક જ ભાઈબંધ છું બાપા. મહિનામાં 2-3 રાઉન્ડ હકાબાના હોય ને હોય. હું ઘરે વહું ના વહું પણ ખબર લેવાય આવે, ચા પાણી કરવા આવે. અને આજે આટલી મોડી રાત્રે એક મિત્રતાના નાતે નતું આવ્યું છતાંય તમે અહીંયા આવ્યા છો એ મારા માટે મોટી વાત છે. અહીંયા તમે ગાઓ ના ગાઓ, બોલો ના બોલાય નથી નહીં, પણ તમે જે ભાવ લઈને આવ્યા છો અને કદાચ ના આવી શકાય તો હું એ માણસ નથી કે હું રીસાવું. એ કલાકાર એવું નથી. એવું કોઈ સંજોગ હોય તો ના આવી શકાય. પણ આપ આયા ખૂબ ખૂબ આભાર. ના ઉપા જ બોલવા તો
હવે આખું ગામ જો ઊભો બોલતો હોય મને શું વાંધો. પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, એમના ચરણમાં વંદન. અને એમની સામે બોલવાનો મોકો મળે એ બહુ ભાગ્યની વાત છે. નથી મળતો. ઘણા લોકો ઈચ્છે છે, ઘણા બધા બાકી છે, નથી મળતો. ભુવાજી આમંત્રણ આપ્યું એમનો પણ ધન્યવાદ. મારા મિત્ર છે. મારા તમે 10,000 વિડીયો જોઈ લીજો. કોઈ કોઈને વખાણ કરે એવો મારો એક પણ વિડીયો નહીં હોય વખાણ એમ. કારણ કે હું જોઉં જાણું પછી વખાણ કરું, હે ને ભાઈ. પછી લુખોને કરી ત્યાં જવું પડે. પણ હું જેની પાસે બેઠો છું, જેનામાંથી મને કંઈક મળ્યું છે, 1 કલાક ઇન્દ્ર ભારતી બપ્પાએ બેસી જાઓ તમે એકલા, તો ઘણું બધું તમારામાં પરિવર્તન આવે છે. મારી તો કેવી ઈચ્છા છે, હું બાપુ થાકી ગયો દુનિયાથી, મને મજા નહીં આવતી યાર. ઇન્દ્ર બાપુને કહું થોડાક મોડાય, પણ મારા ઘરે આવે પછી મારે એમને હારે નીકળી જવાનો પ્લાન છે. કારણ કે મેં દુનિયાની તમામ ખુશી બાપુ મેં જોઈ લીધી. દુનિયાના તમામ શોખ મેં પૂરા કરી લીધા. એક પણ મારો શોખ બાકી નથી. જ્યારે માણસના તમામ શોખ પૂરા થાય પછી યુટર્ન મારે છે, યાદ રાખજો. આંધળો થઈને દોડે છે બધી જગ્યાએ, પણ મને એવું લાગે છે કે મારા બધા શોખ પૂરા થઈ ગયા છે. અબજોપતિ મારા નો કરી શોખ મેં પૂરા કરી લીધા. અને બાપુ સંત હોય ને એના 3 રૂપ હોય છે. એક બાળપણ, યુવાની અને વૃદ્ધ. ત્રણે સાચું લે. બાળક સાથે બાળક થઈ જાય, યુવાન સાથે યુવાન થઈ જાય, વૃદ્ધ સાથે વૃદ્ધ થઈ જાય. 3 રૂપ જોવા મળતા હોય તો માત્ર ને માત્ર ઇન્દ્ર ભારતી બાપુ પાસે મળે છે. એથી વિશેષ નામ જ કંઈક એવું છે, ઇન્દ્ર ભારતી. ઇન્દ્ર એટલે દેવોનો દેવ થાય, દેવતાનો દેવ ઇન્દ્ર. ભારતી એટલે ઇન્ડિયા થાય. હો, હા, દેશ. એને હું ભારતી છું એમ, એટલે બહુ. અને આટલા મેં આશ્રમો જોયા છે, પણ એક જ આશ્રમ એવો જોયો છે જે હિન્દુસ્તાનની પૂજા થાય છે, હિન્દુસ્તાનની જે બોલાય છે, આર્મીને વંદન થાય છે, એવો તિરંગો ઝંડો લહેરાતો એક આશ્રમ મેં જોયો જ્યાં હિન્દુસ્તાનની જે બોલાય છે. આનાથી મોટું કોઈ, હિન્દુસ્તાનથી મોટું મને કોઈ લાગતું નથી. અહીંયા રોજ હિન્દુસ્તાનના ગીતો પણ ગવાય છે. અને બાપુ મને કંઈ હજી બોલતા નથી આવડતું. મારું ક્યાં માલે છે મને ખબર નથી, પણ કંઈક છે હાલું, કોક ચલાવે છે, ફાઇનલ છે. એકદમ આમ નથી કલરમાં, નથી રૂપમાં, નથી રંગમાં. હું નંગમાં હાલે એવું મારા રંગમાં નથી હાલતો. કુદરતી સમજા, માતાજી કોક છે આપણે ચલાવે છે, ફાઇનલ થઈ ગયું છે. હા, એ કંઈક છે. અને બાપુ મેં બધું જોઈ લીધું છે. દુઃખ શું છે એ મેં જોયું, અને સુખ શું છે એ મેં જોયું. મને એમાં તો સુખમાં મજા આવે છે, પણ નથી મજા બાપુ, એ મેં જોયું. દુઃખ તો જોયું દુનિયાનું, પછી મને તો સુખની આશા કરી. એકવાર સુખ ભગવતી આપી દે મને, મારે સુખ જોવું છે. સુખ જોયા પછી મને થયું ચાલો એમાંય દુઃખ છે. બાપુ છે એ ફાઇનલ છે. આ મારું અંતરની વાત કરું છું, કારણ કે આ વાત હું ક્યાંય મેં કોઈને કરી નથી, તમે બેઠા બાપુ કરું છું, કંઈ મજા નથી આવતી. અને હવે 2-3 વાર જો સાચું લે ને, કારણ કે એવો સમય બદલી ગયો છે. હું તો આ ટીવીમાં મીડિયામાં જોઉં છું ને, હવે જો 3 વસ્તુ મારે ધ્યાન રાખવાનું છે. એક ભગવાનનું, એક માતાજીનું, અને ત્રીજું સમાજનું. આ 3નું ધ્યાન રાખવાનું, કારણ કે બાપુ પાસે મને ઘણું બધું, મેં જિંદગીમાં જે ભૂલું કરી છે, હું સ્ટેજ માથે છું એ જ નીચે છું, નીચે છું એ સ્ટેજ માથે છું. મેં જે ભૂલું કરી છે મેં દુનિયા સમક્ષ કબૂલી છે, ઇન્ટરવ્યુમાં કબૂલી છે કે ભાઈ મારામાં કોઈ લક્ષણ નથી. તમામ અપલક્ષણ હોય બધા મારામાં છે. મારામાં એક જ લક્ષણ છે, જે છે સાચું બોલ નાખું સ્ટેજમાંથી, બસ આ એક લક્ષણ છે મારા, કોઈ લક્ષણ નહીં. અને બાપુને મેં વચમાં 2-3 વર્ષ પહેલાં બાપુને મળ્યા હતા. મેં તો બાપુ મારી જિંદગીમાં એક ભૂલ થઈ, મને બહુ અફસોસ છે. એ ભૂલથી મેં 2-3 ભગવાનના જોક્સ કીધા. પછી મને અંદર બહુ પસ્તાવો થયો. હિન્દુત્વ તો મારામાં હોય તો મારે મારા મહાદેવ, મારા રામ, મારીના જોક્સ ન કહેવા જોઈએ. એવા કોઈ ખરાબ જોક્સ નહોતા, પણ છતાંય મારીની હાંસી ન ઉડાવવી જોઈએ. અને બાપુએ મને બહાર કીધું કે બેટા કદાચ 2 જોક્સ ભગવાનના તું ન બોલ તો તારું ન હાલે. મેં તું બાપુ હાલે, બસ ભગવાનને સાચું લે, ભગવાન તને સાચું લે છે. ત્યારથી મને ખૂબ પસ્તાવો થયો જિંદગીમાં એમ કે મેં જિંદગીમાં 2 જ ભૂલ કરી છે. આમ તો એક જ દે, ભગવાનને મેં હાસ્યમાં લીધા, મારે ન લેવા જોઈએ. અને મને પસ્તાવો છે, આખી જિંદગી રહેશે બાપુ. બાકી મને અનુભવ થયા બાપુ કોરોનામાં, ભયાનક અનુભવ થયા. મેં બાપુ સાલું વેચવા કાઢી. કોને પૈસા થઈ ને પછી 700-800 સાલું હતી. હવે સાલું મેં ત્યાં જોઈ ને બાપુ, તો માથે સ્ટીકર મેં હતા 40 રૂપિયા. અને નાની એવી સાલ આવે, એ સાલ એવી સાલ આવે છે કે નથી આવતી હાથલુવામાં કાંઈ.
નથી આવતી ગાડીના કાટલુઓમાં કાંઈ. શિયાળામાં ઓઢો તો ટૂંકી પડે છે, ઉનાળામાં કેળવા દોડે છે, હળગાવો તો દડો થઈ જાય પ્લાસ્ટિક જેવી. એટલે મેં કીધું કે હે ભાઈ, બધાને કીધું કલાકારનું સન્માન હવે તમે એ સાલથી ન કરતા. તમે ધાબરા આપો, ઓશિકા આપો, બૂટ આપો, છેલ્લે 1 કિલો ખાંડ આપી દો. કોઈ વસ્તુ કામમાં આવે એ સાહેબ આપો. સાલ અમે 2 સાલ એવા કાઢ્યા સાહેબ કે સાલ અમને કઈ કામવાનું હોય. 2 સાલમાં એ સાલ સાહેબ અમને કામવાનું હોય. બિલકુલ નફરત છે મને સાલ ઉપર. હું સાલ ઓઢાડે તો આપણે કંઈક થવા મળે છે. હા સાહેબ, મેં રસ્તા ઉતરેલા માણાને આપી તો એને ઘા કરી કે આવી સાલ નહીં આપવાની શિયાળામાં. હું તારે તું ઓહો. અને કોરોનામાં ઘણું બધું શીખવા મળ્યું. મને એકને નહીં, આખી દુનિયાને શીખવા મળ્યું છે. આ એક વસ્તુ આવી, આમ નથી સારી પણ ઘણું બધું લોકોને શીખડાવી ગયા. એટલે મેં બાપુ હાસ્યનો વિષય એટલા માટે પકડ્યો ને કે મને ગાતા આવડે, હું નથી ગાતો. મને ખબર છે હું ગઈશ તો મને કોઈ નહીં સાંભળે. અને હાસ્ય એવી વસ્તુ છે કે દુનિયાનો કોઈ પણ ખૂણો હોય, ગાંડાને પણ દાંત કાઢતા આવડે છે. તો આપ સૌ તો ડાયા છો એમ, તો આપ તો દાંત કાઢવાના જ છો એમ. હા, અમારી પાછળ બાપુ ઉપમા લાગે છે. ભીખુદાન ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ, હકાબા ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ, અનુબા ગઢવી સાહિત્યનો બેતાબ બાદશાહ, આ બેતાબ બાદશાહ અમારી કલાકાર સાહિત્ય પાછળ ઉપમા લાગે છે. હમણાં બાપુ ગોધરા બાજુ ગયો, મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં તું સાંઢ નો કહેવાય, બાદશાહ હો. એ કે મારા અહીંયા સાંઢ મોટો છે. 1 કલાક હું અહીંયા સાંઢ થઈને બોલો. બોલો, મારી જિંદગીમાં મને અનુભવ બહુ થયા. મારા મિત્ર છે મહારાજ, મને હારી સલાહ આપી. મને કે ગુબા એક શોધ કરીએ આપણે. શું? મંગળમાં જઈએ. મને કે કીધું આપણે જુનાગઢથી આગળ જવાય જ નહીં. આપણે મંગળમાં પાણી નથી, ખળ નથી, આજે શું કરશું ભાઈ? શોધ એવી કરો, અહીં નયા નીચે શોધ કરો, ઉપર જવાની જરૂર નથી. ઉપરવાળાને બધી ખબર છે ક્યાં શું છે બધું. એટલે ક્યાંય શોધ કરવાની જરૂર નથી. શોધવાની જરૂર છે સારા સંત, સારા ગુરુ અને માતા આપણી અને પરમાત્મા. આ 4 જો મળી જાય વ્યવસ્થિત તો વાંધો ન આવે. કારણ કે હું ઘંટી આંકતો અહીંયા સુધી બાપુ પહોંચ્યો છું. કોઈ કૃપા છે ન કે મને એ ખબર છે મને બોલતા નથી આવડતું. હું જાણું છું મારામાં કોઈ જ્ઞાન નથી. શું બોલવું, કઈ જગ્યાએ બોલવું મને ખબર નથી. પણ માની દયા એટલી છે બાપુ, મારે હજી સુધી ક્યાંય ક્ષમા નથી માગવી પડી. આ કૃપા છે માની. તો પછી મને વિચારે મને બોલતા આવડતું લાગે ને કે કોઈ મને માર્યો હોય. અંદર વિચાર આવ્યો મને, સમજ્યા? અને ભુવાજી મારા પરમ મિત્ર છે ને બાપુ એક જ વિચાર આવે મને જોવે એટલે. અને એ વિચારે ભુવાજી તમને કીધો છે. એ વિચાર હું આપણા આશ્રમ આવી અને વિચાર કાઢી નાખીશ ભુવાજીનો. અને મને જોઈને ઘણાને વિચાર આવે છે, તમને એકને નહીં. વિચાર આવવા જ જોઈએ સાહેબ, બધાને આવવા જોઈએ. પણ બાપુ મારે જોક્સ કહેવા તે વાતો કરી હતી, પણ મને ખબર છે જા બધા કલાકારો છે અને કોઈનો હક છીની લેવો ને એ ગુનો છે. ચાલો કહો જો એ બાપુ ના પડે બાપુ. ચાલો લખો બાપુ 2 મિનિટ. હા, કોરોના બાપુ, કોરોના પહેલાં મારા પ્રોગ્રામ બહુ હાલતા, મોટા મોટા સ્ટેજ. આજે પ્રોગ્રામ હતો ધોળાસણ, અહીંયા ગામ છે ધોળાસણ. અહીંયા બાપુ મારું ઘોડા માથે સન્માન કર્યું. ઘોડા માથે બેહરો સાહેબ. એટલું માણા હતું કે જેટલું લગ્ન કહેતા મારા ફૂલે કામ નહોતું એટલું માણા. મને ઘોડા માથે બેહરો અને મને એ જે બીક લાગી છે, ઘોડાને મેં વિનંતી કરી, હે ઘોડા, મારી આબરૂ તારા હાથમાં છે. જો કોઈ આને કંઈક કર્યું ઘોડાને અને મને પાડ્યો તો દુનિયામાં મારું થૂત થઈ જાય છે. હું નહીં, ઘોડો વાંચેલ હતો, ઓળખીજો મને કે આને હજી પાડવાનો છે નહીં. હજી વાર છે, લગભગ પડશું જ નહીં માતીન દયાથી, આવા સંતોના આશીર્વાદ ત્યાં સુધી. એટલે કોરોના બાપુ, કોરોના પહેલાં મારા પ્રોગ્રામ થતા એટલે મને એક વાયડે ચડી ગયો હતું. પબ્લિકને સલાહ આપતો હું, સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા, અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. સાહેબ અમે 1 કલાક અમારા પરિવાર નથી આપી શકતા. માત્ર ને માત્ર સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. સાહેબ અમારા પરિવારને 2 મિનિટ અમે નથી આપી શકતા. આ ભગવાન સાંભળી ગયા. મને કે હકા તને 2 વર્ષ આપું છું, તારા પરિવારે પાસે રહેજે અને પરિવારને આનંદ કરાવજે. અને પરિવારનો જો પરિવાર નામ લે ને તો મને યાદ કરજે. હું અને પરિવાર બાપુ ઝેર થઈ ગયો, શું કરવાનું? કોઈને બોલાવતું નહોતું.
હા અને ઘડીક તો અમે ઓલું પત્રકાર આવે શું કરો છો એટલે અમે ગેમ રમતા હોય ને આવું દેખાડી ખાલી શો પૂરતું અમે કેરમ રમીએ છીએ હકુબાની ઘરમાં આનંદ કરે છે તે 2 વાર ઘરમાં આનંદ કર્યો મેં તો આનંદમાંથી મને પતાવી જી હા પછી બાપુ હું પ્રોગ્રામમાં જતો ને એટલે મને સારી હોટલમાં લઈ જાય જમવા માટે પૂછે હકુબા શું ખાઈશું એટલે મફતનું હોય ને ઓર્ડર એવા આપતો પનીર ટીકા પનીર ભુરજી દાલ ફ્રાય દાલ તડકા આવા ઓર્ડર આપતો કોરોનામાં 2 વર્ષ બાપુ મને ઘરે 2 જ ઓપ્શન આપ્યા બટેકાનું શાક ખાવું છે કે કઢી ત્રીજું ઓપ્શન નું આપ્યું મને કોઈ પનીર ટીકા નહીં જિંદગીમાં હા અને બાપુ હવે જોક્સનો મેં બદલાવ કરી નાખ્યો છે હું ઘણા સમાજના બાપુ જોક્સ બોલી ગયો છું આ સમાજ બધા સારા છે દરબારના જોક્સ બોલો બ્રાહ્મણના બોલો અમારા ચારણોના બોલો દેવી પૂજક બધાના જોક્સ બોલો પણ આ લોકોનો આભાર માનું છું કે મને હજી સુધી કોઈ ફોન ન કર્યો કે મારો કોઈ વિરોધ ન કર્યો અને મને જેમ થયું કે હવે આપણે યુટર્ન વાગી ગયો છે આ બદલી નાખવું છે પછી મેં મારા બાપુના જોક્સ ચાલુ કર્યા કારણ કે મારા બાપુમાં કોઈના બાપુને વાંધો ન હોય એ મારા બાપુ છે એનું હું ગમે કહીશ કીધું હવે મારા બાપુ સિવાય મારી પાસે કોઈ જોક્સ જ નથી મારી પાસે અને મારા બાપુને આખું ઇન્ડિયા ઓળખે ઇન્ડિયા નહીં વર્લ્ડમાં ખબર પડે હકાબાને એક બાપુ છે તળિયા ઝાટક કરી જાય બધાને ખબર પડી જાય 700 વીઘા પૂરી કરી નાખી ને ખબર પડી જાય બાપુ હમણાં હું એક પ્રોગ્રામમાં ગયો હતો ને ભાઈ મને કે હકાબા તમે આવાના મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મેં કીધું બધા સોદાગર હતા કીધું મને કે લે વેચનું કરતા હતા મેં ના મારા દીકરા નકરું વેચ વેચ જ કરતા હતા તળિયા ઝાટક કરીને દે દીધું જાઓ મોજ કરો હકાબા જિંદગીમાં બહુ દુઃખ છે મને હા વધારો હોય બાપુની લાઈન સાંભળો કે નથી કરવી કોઈની આઘી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આલાને કોઈ દી સીધા લીટે રે બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે આ જોઈને અમને ઘણું વીતે રે એ બાપુ મારા બાપુની રીતે રે બાપુ મારા બાપુની રીતે રે મારા બાપુ હતા આમાં કોઈ એમ ન કે તમારે નહીં ગાવાનું અને મારા બાપુને હું પહેલો એવો દીકરો છું દુનિયામાં મારા બાપુને 24 કલાક યાદ કરું છું કોઈ દીકરો યાદ નહીં કરતો સ્ટેજમાંથી અને બાપુને ખબર પડી જાય કે આની માં આપણે કંઈ મૂક્યું નથી તો આને કંઈ કહેવાય નહીં મને નડતાય નથી હમણાં મને કીધું કે તમે તમારા બાપુનું હરામણું કરી આવો તો મારા બાપુનું હરાવાઈ ગયો મારા જ છે મારા મિત્ર ભરત મહારાજ એને લઈને એ વિધિ જાણતા હતા હરાવા બેઠો એટલે એમ ચાલુ કર્યું એમને કે ઓમ રામદેવાય નમઃ લાવો કે 500 રૂપિયા મેં આપ્યા ઇન્દ્ર દેવાય નમઃ લાવો કે 600 રૂપિયા આપ્યા વિષ્ણુ દેવાય નમઃ લાવો કે 700 રૂપિયા મેં તો ઉભા રહો મહારાજ ઉભા રહો કા મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું કીધું હોરી નાખ્યા કહેવાય હું અરે થઈ દુનિયામાં પણ હું નસીબવાળો છું બાપુ મને ભુવાજી જેવા મિત્ર મળ્યા છે તમારા જેવા બાપુ મળ્યા છે અને હરેક કલાકાર મને દિલથી ચાહે છે કદાચ ચાહે છે ચાહે કારણ કે બાપુ હું સ્ટેજમાંથી આવું ને 35 કલાકાર બેઠા હોય મને એટલી જ ખબર પડે કે મારે શું બોલવાનું છે મને શું આવડે છે એમાં મારે હાલું તો હાલું ન નહીં તો મને એમ ન થાય કે નક્કી આમાં એવું થાય બાપુ કે આનો અવાજ ક્યારે બેસી જાય આ ચારે ફેલ થઈ જાય ને આવા વિચાર આવવા માંડે એટલે આપણે હિટ થઈ જઈએ આપણે હિટ થવા જઈએ ને તો ક્યાંક ફિટ થઈ જઈએ હું હિટ થવાની કોશિશ નથી કરવાની હિટ પરમાત્મા કરે આપણને હિટ હું ધારું તો હિટ ન થઈ શકું પરમાત્મા એમ અને નાના એવા 4-5 જોક લઈને ચડ્યો અને પબ્લિકે મને વધાવી લીધો મને પ્રેમ આપ્યો ભાવના આપી લાગણી આપી હું બધા એનો આભારી છું કે નાના માણસમાંથી મને બહુ મોટો બનાવી દીધો હું મારી રીતે નાનો જ છું પણ મોટો બનાવી દીધો બધાનો ધન્યવાદ બાપુના ચરણોમાં વંદન ક્યાંય ભૂલ હોય ક્ષમા જય માતાજી જય મગર ભુવાજી મારા છોકરાનું હા જાહેર મને જ કહેતો ભુવાજી પ્રોટોકોલ હોય છે બાપુ પાસે આવીને બધું કહી દઈશ હે છોકરાને કીધું બાપુ મને સૌથી વાલી હોય તો દીકરી
દીકરી એવું પાત્ર છે, હું જીજીવાળા જોક કીધું બાપુ, તમે સાંભળ્યું છે કદાચ. મારા લગ્ન થયા અને મારો 1200 રૂપિયા પગાર હતો, એમાં મારી નોકરી તૂટી જઈ અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, તાત્કાલિક આવી જાઓ, દીકરીને મોઢું જોવું હોય તો મેં બાપુ 800 રૂપિયા ઓછના લીધા ને હું દીકરીને લઈ ગયો. જીજીનું મોઢું જોઈ લે છેલ્લી વારે. જીજી બેભાન હોતેલા હલે ચલે. એની દીકરી કે જીજી આંખો ખોલી, હાજર થઈ ગયા. મારા તો 800 રૂપિયા સીધા જ્યાં, જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, તમે આવશો કદાચ જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જીજીને જોવા હોય તો દીકરીને લઈને આવી જાઓ. અકાબા બીજા 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો, જીજી હોતેલા ટેસ્ટ હલે ચલે. એની દીકરી કે જીજી આંખો ખોલી, 800 ને 800 મારું 400 પણ સીધું બૂચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ 10મા દાર વયો ગયો છે, કદાચ તમે આવો તો કાઢી જવા પડે, દીકરીને છેલ્લી વાર મોઢું જોવું હોય તો આવી જાઓ. ત્રીજી વાર 800 રૂપિયા પહોંચીને લીધા 800 રૂપિયા. હું જ્યો, જીજી બેબા હોતેલા હલે ચલે. મેં દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. જીજી તમે ને મરો, હું ભાડા ખર્ચી મરી જઈશ કીધું. આજ મરો કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી બાપને કોઈ જીવતો કરે તો એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી. બાકી દુનિયામાં કોઈ ખરી ન શકે. 500 ગૌ માથે દીકરીઓને ખબર પડે મારો બાપ બીમાર છે તો દોડીને આવે માત્ર ને માત્ર દીકરી, બાકી કોઈ ન આવી શકે. બાપના આંખમાં આહોળા જોવે, જેનું હૃદય કંપી જાય, એ પાત્ર માત્ર ને માત્ર દીકરી. અને હું આ પ્રોગ્રામમાં આવું, મારી દીકરી મને ફોન કરે, પપ્પા પહોંચી ગયા, વહેલા જમી લેજો, ગાડી ધીમે હાંકજો. આવું મારી દીકરી ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે, પપ્પા લેતા આવજો. મેં તો શું ખટારો? તમે ભલે પપ્પા ખટારા નીચે ગળી જાઓ, મારા આટલું ખટારા લેતા આવજો. અને મારા હાસ્ય માથે મને પહેલી વાર ગર્વ થયો. બાપુ આયર રાજુભાઈ નામ છે એનું, છેલ્લા 1 થી 1.5 વર્ષથી માણસ કોમામાં છે. કોમામાં 1.5 વર્ષથી. એમના ઘરનાનો મારા ઘરના માથે ફોન આવ્યો, હકાબાને એકવાર મોકલો ને. કે કેમ? એ કે તમારા જોક સાંભળે એટલે માણસ કોમામાં દાંત કાઢે છે. હકાબાના જોક ઘણા બધા કલાકારો મૂક્યા છે, તમારો જોક ઉભા મૂકી છે, તમારે સાંભળે તો એ ભાઈ વિડીયો છે બાપુ તમને બતાવી છે, કોમામાં માણસ દાંત કાઢે છે. તારે મને થયું મારા જોક્સ માણસો કોમામાં સમજે છે, તો માણસો આમ તો સમજતા દેશે ને. તો મને આમ થયું મને કોઈ કોમામાં સાંભળે હે. હમણાં બાપુ એક ઘડીના મિત્ર હતા ને, મિત્ર હતા તે કંઈક ભટકાણા ને કોમામાં વહી ગયા. તે ઘડી દવાખાને ગયા ખબર કાઢવા. તે ડૉક્ટરને કે શું છે તકલીફ? ડૉક્ટર કે હવે ભગવાનને દુઆ કરો. ઘડી સમજાય ને સીધો દુઓ પાડ્યો, એ મારી આકાશ પાતળ. ડૉક્ટર કે શું કરો? કે દુઆ. કે આવા દુઆ નહીં, ઓલી મૂંગી દુઆ કરો એ કે. પછી ભાઈ ભાનમાં આવ્યો 2 મહિના પછી 3 મહિના પછી એને પૂછવામાં આવ્યું હતું કોમામાં તને કંઈ સંભળાણું? તો એને કીધું કોઈક દુઆ ગાતું હતું, સંભળાતું હતું. સાહેબ અમારા દુઆ કોમામાં સંભળાય છે, અમે ક્યાંથી ગાતા છીએ વિચાર તો કરો. હા સંભળાય છે, માથીને એટલી કૃપા છે અમારી માથે. હા કોમામાં મારા દુઆ સંભળાય છે, સમજ્યા ને. હમણાં એક છોકરાને બાપુ મેં સલાહ આપી, સલાહ કોઈ ન અપાય પણ મેં આપી. એના બાપા સામે બીડી પીતો હતો. મેં તારા બાપા સામે તું બીડી પીવે, તને શરમ નથી આવતી? મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે ફાટી જવાનું એ કે તો પી. બરાબર. હા પણ બાપુ જાજો ટાઈમ થઈ ગયો. બાકી કલાકાર સોરી માફ કરજો, અમને કેવું પડે ને મજા આવે ભેગા થયા બધા. જય માતાજી, જય ભોગા.